હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરી રહ્યા છીએ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનમાં આજના વિડીયોમાં આપણે LLB સેમેસ્ટર 1ના એવા મોટર વ્હીકલ એક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીશું. તો જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલ સુધી વિડીયોને શેર કરો અને વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરો. તો આજના વિડીયોમાં આપણે મોટર વ્હીકલ એક્ટના લોંગ મોસ્ટ ક્વેશ્ચન IMP જે તમને આવનારી યુનિવર્સિટીની એક્ઝામમાં તમે તૈયાર કરશો તો ખૂબ જ ઉપયોગી નીવડશે. તેમાં સૌપ્રથમ લોંગ ક્વેશ્ચનની ચર્ચા કરીશું, ત્યારબાદ શોર્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીશું. તેમાં સૌપ્રથમ તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મોટર વ્હીકલ એક્ટમાંથી પૂછાઈ શકે એવો ફર્સ્ટ ક્વેશ્ચન છે. મોટર વ્હીકલ એક્ટ હેઠળ ટ્રાફિક વ્યક્તિના જોખમો સામે વીમાની જોગવાઈઓને વિગતવાર સમજાવો. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે, હિટ એન્ડ રન કેસમાં મોટર અકસ્માતના કિસ્સામાં વળતર તરીકે કલમ 161 મુજબ વિશેષ જોગવાઈઓનું વિગતવાર વર્ણન કરો. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે, મોટર વ્હીકલ એક્ટ 1988 હેઠળના તેના મુખ્ય હેતુઓ અને તેના વ્યાપની વિગતવાર ચર્ચા કરો. ફોર્થ નંબરનો ક્વેશ્ચન છે, વાહનનું રજિસ્ટ્રેશન શું છે, તેની પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો વિગતવાર સમજાવો. 5 નંબરનો ક્વેશ્ચન છે, મોટર વ્હીકલ એક્ટમાં જે 2019થી કરાયેલા મુખ્ય ફેરફારો અને તેમના પ્રભાવ વિશે વિગતવાર ચર્ચા કરો. આ પ્રકારે મોટર વ્હીકલ એક્ટમાંથી તમને લોંગ ક્વેશ્ચન આપણે જે સજેસ્ટ કર્યા છે તૈયાર કરશો તો ખૂબ જ ઉપયોગી થશે તમારી આવનારી યુનિવર્સિટીની એક્ઝામમાં. અને હવે આપણે મોટર વ્હીકલ એક્ટના શોર્ટ ક્વેશ્ચન જે ટૂંકનોંધ તરીકે તમને પૂછાઈ શકે એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે જે પૂછાઈ શકે એવો છે કે ચર્ચા કરો મોટર વ્હીકલ એક્ટના જોખમોની શરૂઆત અને તેની મુદ્દત. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે, મોટર વ્હીકલ એક્ટ હેઠળ હિટ એન્ડ રન કેસમાં વળતરની ચર્ચા કરો. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે, ટ્રાફિક પ્રકારનો વીમો. ફોર્થ નંબરનો ક્વેશ્ચન છે, નુકસાનની દૂરગામી અને સાચી કસોટી. 5 નંબરનો ક્વેશ્ચન છે, મોટર વ્હીકલ એક્ટ 1988ના હેતુઓ ટૂંકમાં સમજાવો. 6 નંબરનો ક્વેશ્ચન છે, નશો કરીને વાહન ચલાવવું સેક્શન 185 અંગેના ટૂંકમાં નોંધ લખો. 7 નંબરનો ક્વેશ્ચન છે, થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સનું મહત્વ ટૂંકમાં સમજાવો. આ પ્રકારના તમને મોટર વ્હીકલ એક્ટના સબ્જેક્ટમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. આવા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને કાયદાકીય જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પર વિડીયોને શેર કરો અને મળીએ છીએ હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.